જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે અચરજ પામે તેવી વાત બહાર આવી છે. સમીરા નામક બાળકીના પિતા મિલનભાઈ મોડિયાસાનો એક એવો દાવો છે કે સમીરા ભારતની એકમાત્ર એવી બાળકી છે જે આટલી નાની ઉંમરમાં A થી Z આલ્ફાબેટ મુજબ વિશ્વના 25 દેશોના નામ મોઢે અને કડકડાટ બોલે છે. એના માટેનો રેકોર્ડ પણ સમીરા દ્વારા બનાવાયો છે, જેના માટે સમીરાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મેડલ તેમજ સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. આટલી નાની ઉંમરમાં સમીરા રાષ્ટ્રીય ગીત પણ બોલે છે અને સાથે સાથે ભક્તિભાવ સાંસ્કૃતિક વાતો કરતા ગીતો ગાતા પણ નજરે પડે છે. માત્ર 4 વર્ષની ઉંમરમાં આટલી બધી વસ્તુઓ જાણતી હોવાને લીધે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એપ્રિશિએશન પણ મળ્યું છે. આ રેકોર્ડમાં જે વિગતો છે એના સિવાય સમીરા સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને રિસર્ચના વિડીયો પણ તેને જોવા ગમે છે. સાથે સાથે સૌર મંડળ વિશે પણ તેમજ બ્લેક હોલ વિશે પણ તેને ઘણું જ બધું જ્ઞાન છે. સમીરા નાની ઉંમરથી આ બધું શીખવાનું શરૂ કરી ચૂકી હતી. સમીરાની આ લર્નિંગ કેપેસિટી જોઈ માતા પિતા એને બીજું બધું પણ શીખવાડવાનું શરૂ કર્યું. ફક્ત એક વખત કોઈ પણ વાત એક જ વખતમાં સાંભળેલ હોય કે જોયેલું હોય તો તે તેની મેમરીમાં સ્ટોર કરી લે છે. સમીરાને કોઈ પણ નવી વસ્તુ શીખવામાં ખૂબ જ રસ છે તેવું તેની માતાનું કહેવું છે અને સામેથી પૂછીને તે બધું જ શીખતી રહે છે. એ સાથે તેમણે એ પણ જણાવ્યું કે સમીરાને આ બધું શીખવા માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસ નથી કર્યા, ઘરમાં જ અને આંગણવાડી પર જ તે બધું શીખી છે. ખાસ કરી રાત્રે સૂતા પહેલા વાર્તા અને ગીતો ગાઈને અમે તેને ઘણું શીખવીએ છીએ. મહત્વની અને અચરજ પામનારવાળી વાત એ છે કે આ બધું શીખવાડતી વખતે બિલકુલ ખબર નહોતી કે રેકોર્ડ જેવું પણ કંઈક હોય છે. અમે તો બસ શીખવાડતા છતાં પણ સમીરાનું જ્ઞાન જોઈ આંગણવાડી કેન્દ્ર પણ અન્ય વાલીઓ અને સગા સંબંધીઓ પૂછતા હતા કે આ બધું શીખવાડ્યું કઈ રીતે. તો એના માટે અમે મોબાઈલ પર ફિલ્મી રીલને બદલે મોબાઈલની સદુપયોગતા એને શીખવાડી. સારી અને નોલેજેબલ વિડીયો ચાલુ કરીને સમીરાના જ્ઞાનમાં વધારો કરીએ છીએ. બીજા માતા પિતા અને બાળકોના વાલીને પણ જણાવી શકીએ કે બાળકને કંઈક રમતા રમતા આ રીતે પણ ઘણું બધું શીખવાડી શકાય. જ્યારે વાત કરવામાં આવે ને કુમળા માણસની, તો કુમળા માણસમાં જેવું રોકો ને એવું ઉગે. આવી જ વાત છે જુનાગઢના ધંધુસર ગામ. જુનાગઢ વંથલી તાલુકાનું એક ધંધુસર નાનું એવું ગામ છે. આ ગામમાં માત્ર 4 વર્ષની આંગણવાડીમાં જતી દીકરી છે. એ હનુમાન ચાલીસા કડકડાટ બોલે છે. આ આવી ધાર્મિક સંસ્કારની વાત. પણ જ્યારે ABCD ની વાત કરીએ તો અત્યારના સામાન્ય લોકોને ઇંગ્લિશમાં ABCD પણ પૂરી નથી આવડતી હોતી, એમાં પણ અચકાતા હોય છે. ત્યારે આ 4 વર્ષની દીકરી ABCD વાઇઝ આખા દરેક દેશના નામ બોલી રહી છે. કઈ રીતની વાત છે આપણે એમને આ વાલીને મળીશું, પૂછીશું. પણ પહેલા આપણે દીકરીને મળીએ અને એને પૂછીએ. દીકરી, તારું નામ શું છે? સમીરા. સમીરા, તને ABCD આવડે છે? કઈ રીતે આવડે છે? કઈ ABCD આવડે છે? આલ્ફાબેટની. શું બોલે છે તું ABCD માં? A for ઓસ્ટ્રેલિયા. B for બ્રાઝીલ. C for ચાઇના. D ડેનમાર્ક. ઇંગ્લેન્ડ. પછી F for France. G for Germany. S for Holland. I for India. J for Japan. K for India. L for Luxembourg. M for Malaysia. N for New Zealand. O for Oman. P for Portugal. Q for Qatar. R for Russia. S for Switzerland. T for Thailand. U for Ukraine. V for Vietnam. W for Wales. S for Northern Korea. Y for Yemen. Z for Zimbabwe. અરે વાહ, મસ્ત સમીરા બોલી છે. સમીરા, તને હનુમાન ચાલીસા આવડે છે? નથી આવડતી? આવડે છે? શું બોલીશ તું? કઈ રીતે બોલે છે હનુમાન ચાલીસા? થોડુંક મને સંભળાવ ને. બોલી મને બોલીને સંભળાવ ને. થોડુંક બોલ. ચાલ, થોડુંક. ચાલ, મમ્મી સાથે બોલીશ. હા, બોલો. અંજલિ પુત્ર મહાવીર રંજનંદે સુમતિવા સુમત સંદે સંદે તાનલ ગુંદલ તુંદેસા હાર બજારે રાજે રાધે દેવું સંત સ્વતે શ્રી અંદર હે પ્રકા મા સત બંદર વિદ્યા મારે દુરિત જાદ રામ તનને વેતો આદર પ્રભુ ચલત મેં તો રસ્યા રામ લક્ષ્મણ તાસ નસે સુસ્મરો પર સેતિ ધામા એત ભૂત રંતરા વિભૂત સ્વામે રામચંદ્રે તાસ મારે દાસ જીવન લક્ષ્મણા શિરજ में हरसया उन्हों में तत्व सर्व संसविरोध अस्वस्ति संतंत्र
संसारी ब्रह्मांडों मैं तो साथ संतोषी सा शब्दों में हो शाही सा उसकी दुनिया सा उस वादा मेरे बेसर सब सकला तुम्हारी सेना तुम्हारा हो तो देह मां ज्ञान दो सागर जेत पे श्लोक हो जाए तुमरे बच्चे राम से आगे जन जन तक दूसरे अंत का मतलब जहाँ जानता भक्त की और गीता हनुमत से संतत होते अब ऐसा तो नहीं ना दूसरे हनुमत तीना कही गई हनुमान बताए तो कह गई हर सबड़ी ना दूसरे हनुमत तीना जय जय जी हनुमान चल पिता तो केवल तुम्हार तो जो की पाशी करी તો આ હતી સમીરાની જ્યારે વાત કરીએ ને તો એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ રજીસ્ટર થયેલો છે અને એમાં પણ એને એવોર્ડ મળેલો છે. તમે જોઈ શકો છો કે એને એક ગોલ્ડ મેડલ પણ મળેલું છે. સાથે સાથે એને આખું ઇન્ડિયા બુક જે રેકોર્ડ્સ છે બરાબર તેમાં પણ એને રેકોર્ડમાં પણ એ નોંધાયેલું છે. કઈ રીતની વાત છે આપણે એમના વાલીને પણ પૂછશું કે કઈ રીતે એના રેકોર્ડ પ્રાપ્ત થયો છે, કઈ રીતની વાત છે.